अस्सलाम वालेकुम विद्यार्थी મિત્રો તમે જાણો છો તે પ્રમાણે કે આના પહેલા આ પાઠ શરૂ થયો ત્યારે મેં તમને પ્રસ્તાવના આપી. પ્રસ્તાવના પછી આ પાઠના સંદર્ભમાં આ પાઠને અનુલક્ષીને પાઠનું નામ પ્રથમ ફરી પાછું જાણી લઈએ. ધોરણ 7 સમાજ વિદ્યા, રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્ય. વિદ્યાર્થી મિત્રો, મેં તમને ઉત્તર ભારતમાં થઈ ગયેલા રાજવી મહાન રાજા સમ્રાટ અશોક વિશે મેં તમને જણાવ્યું. એ ગુપ્ત યુગના રાજા હતા. ત્યાર પછી સમ્રાટ હર્ષવર્ધન કે જે ઉત્તર ભારતના રાજાઓ માના રાજા એક હતા તે સમયગાળામાં, અને દક્ષિણ ભારતના તે સમયગાળાના રાજા પુલકેશી બીજો. વિદ્યાર્થી મિત્રો, આ બે રાજાઓ સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજો એ સમકાલીન રાજાઓ થઈ ગયા. એક ઉત્તર ભારતનો રાજા હર્ષવર્ધન, એક દક્ષિણ ભારતનો રાજા પુલકેશી બીજો. વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને અહીંયા એક ચિત્ર બતાવું છું, એને ધ્યાનથી જુઓ. આ જે ચિત્ર છે એ ચિત્ર નામ જો સમ્રાટ હર્ષવર્ધન દેખાયું. આ સમ્રાટ હર્ષવર્ધન ઉત્તર ભારતનો રાજા. ત્યાર પછી આ બીજો રાજા જે અહીંયા ચિત્ર બતાવું છું પુલકેશી બીજો, દક્ષિણ ભારતનો રાજા. હવે આજે આપણે જે અહીંયા શીખવાનું છે તે રાજપૂતો વિશેની ચર્ચા. વિદ્યાર્થી મિત્રો, મેં તમને ગયા તાસમાં માહિતી આપેલી કે સમ્રાટ હર્ષવર્ધને પોતાનું રાજ્ય સુશાસન ચલાવવા માટે કેટલાક રાજવીઓને સત્તા સોંપેલી. એવી રીતે દક્ષિણમાં પુલકેશી બીજો એને બી પોતાના રાજવીઓને સત્તા સોંપેલી. હવે એમનું અવસાન થઈ ગયા પછી આ જે રાજાઓ હતા એ રાજાઓ હવે જે રાજવંશજો હતા અને જે તે પ્રાંતના રાજાઓ હતા તે હવે સ્વતંત્ર થઈ ગયા. રાજપૂતો જ, પરંતુ હવે તે સ્વતંત્ર થઈ ગયા. એનો મતલબ રાજાઓ બની ગયા. પહેલે એમને સમ્રાટ હર્ષવર્ધન કે રાજા પુલકેશી બીજો એમના પ્રમાણે કાર્ય કરવા પડતું. કાર્ય કરવું પડતું એટલે એમના કહેવા પ્રમાણે પોતાનું રાજ્ય ચલાવવું પડતું. હવે એમનું અવસાન થઈ ગયું અને એ અવસાન થતાં હવે એ પોતે રાજા બની ગયા અને એ પોતે પોતાના વિસ્તારને પોતાની રીતે ચલાવતા થઈ ગયા. હવે આ એ જે પ્રણાલી છે, જે પદ્ધતિ છે તે સામંતશાહીનો ઉદય થયો. હવે પહેલે એવું હતું કે બે રાજાઓ હતા. હવે જુદા જુદા પ્રાંતના, જુદા જુદા પ્રદેશના સ્વતંત્ર રાજ્યો બની ગયા, રાજાઓ બની ગયા. હવે સવાલ એ આવ્યો કે મેં તમને ગયા પહેલેના ભાગમાં શીખવેલું કે રાજપૂત એટલે રાજપુત્રો. હવે આ રાજાના વંશજો ત્યાર પછી ગાદી પર આવવા લાગ્યા. હવે આ જે સમય છે એ સમયમાં રાજા કોને પોતાનો રાજ્ય સોંપતા તો બોલે જે રાજાનો જે પુત્ર સૌથી શ્રેષ્ઠ હોય તેને રાજાના અવસાન પછી અથવા તો રાજાની હયાતીમાં રાજા એ રાજકુમારને
માનીને રાજા બનાવતા. ભાઈ સ્વાભાવિક છે, તમે જાણો છો તે પ્રમાણે કે જે બાળક રાજાનું સૌથી વધારે બુદ્ધિજીવી હોય, તાકતવર હોય, સમજદાર હોય, પ્રજાને સમજી શકે તેવો હોય, તો તે રાજાના અવસાન પછી અથવા તો રાજા પોતાની હયાતીમાં એ રાજકુમારને રાજા બનાવતા. હવે આ થઈ ગયા રાજપૂતો, એટલે રાજપુત્ર થઈ ગયા. હવે એ રાજપુત્રોની કેટલીક લાક્ષણિકતાઓ છે. હમણાં આ પીરિયડમાં હું તમને એક રાજપુત્ર વિશેની કેટલીક બાબતો પણ સમજાવીશ અને એક રાજપૂતાણીઓ એટલે કે રાજાની પુત્રીઓ, રાજકુમારીઓ અથવા તો રાજાની પત્ની વિશેની મેં કેટલીક બાબતો તમને અહીંયા ચર્ચા કરીશ. વિદ્યાર્થી મિત્રો, આ રાજપૂતો વિશેની ચર્ચા, તો પહેલું રાજપૂતો બહાદુર. મેં તમને હમણાં વાત કરી તે પ્રમાણે કે રાજા જે પોતાનો બાળક શક્તિશાળી હશે, યુદ્ધના કૌશલ્યો તેની તમામ આવડતા હશે, એનો મતલબ બહાદુર હશે, જેની સોચવાની, વિચારવાની શક્તિ વધારે સારી હશે, કારણ કે યુદ્ધ ભૂમિમાં શસ્ત્ર એટલે હથિયારોથી બી લડવાનું હોય અને પોતાના બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ કરવાનો હોય. વિદ્યાર્થી મિત્રો, એટલે આ બહાદુર પુત્ર રાજપૂત એ પહેલામાં પહેલી રાજપુત્રની લાક્ષણિકતા. બીજું છે એ વિશેષતામાં ટેકીલા. ટેકીલા એટલે કે જે કોઈ વચન તે પાળતા, જે કોઈ વચન તે આપતા, જે કોઈ વચન આપ્યા પછી તે વચનને કોઈ પણ સંજોગોમાં ગમે તેવી પરિસ્થિતિમાં તેને પાળતા. પાળવાનો મતલબ આપણી સીધી અને સરળ ભાષામાં નિભાવતા. જે બોલેલું હતું તે કરીને બતાવતા. વિદ્યાર્થી, પ્રાણના ભોગે રક્ષણ કરતા. વિદ્યાર્થી મિત્રો, આ રાજપૂતોનું સૌથી મોટું એક લક્ષણ છે કે એ જે બોલતા તે કોઈ પણ પ્રાણના ભોગે એ વસ્તુને નિભાવતા અને પ્રાણના ભોગે એવું પણ બન્યું છે કે જો કોઈ દુશ્મન રણભૂમિમાં એમના શરણે થતો તો એ પોતાની પ્રાણના ભોગે પણ આવેલા દુશ્મનનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. એ ભૂલી જતા કે આ પ્રથમ મારો દુશ્મન હતો, પણ આજની તારીખે, આજના સમયે એ મારા પાસે શરણે આવ્યો છે, તો મારા શરણમાં આવ્યો છે એટલે પોતાની જવાબદારી સમજીને કામ કરતા, મનમાં કોઈ ખબર રાખતા નહીં. માત્ર એક જ વસ્તુ વિચારતા કે મારે ગમે તે ભોગે આવેલા દુશ્મનનું, હવે દુશ્મન મગજમાંથી નીકાળીને હવે આવેલો વ્યક્તિ દોષ છે અને મારે કોઈ પણ પરિસ્થિતિમાં તેનું રક્ષણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, રણભૂમિમાં એ એવી રીતે લડતા કે એક શૌર્ય, બહાદુરતાથી લડતો, તમામ કૌશલ્ય, તમામ વસ્તુઓનો ઉપયોગ કરતો. વિદ્યાર્થી મિત્રો, આને અનુલક્ષીને ઘણી બધી ફિલ્મો પણ આવી છે, પણ આના અંદર એક વસ્તુ બહુ સરસ છે કે આ મુદ્દો પહેલા જોઈ લઈએ કે લડાઈમાં એ કોઈ પણ દિવસ અધર્મ આચરતા નહીં. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો અધર્મ શબ્દ આવે, બરાબર? અધર્મનો મતલબ શું છે? રાજપૂતો કોઈ પણ દિવસ યુદ્ધમાં અધર્મ આચરતા નહીં. અધર્મનો મતલબ એમ છે કે છલ છે, કપટ છે, બીજાને છલ કપટ કરીને યુદ્ધ જીતવું
તે તેમના વંશજોએ એમને શીખવેલું નહીં, એટલે એનો મતલબ એમ થયો કે યુદ્ધમાં તે દિવસ એ લોકો કોઈ પણ દિવસ છલ કપટ કરતા નહીં. વિદ્યાર્થી મિત્રો, ગો બ્રાહ્મણ પ્રતિપાલક. ગો બ્રાહ્મણ પ્રતિપાલકનો મતલબ રજપૂતો ગાયોને પાળતા અને બ્રાહ્મણોનો આદર સંસ્કાર કરતા. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમાજ એના મુખ્ય પાયા પર ઉભેલો હોય છે. એમાંમાં એક રજપૂતોનો મુખ્ય પાયો છે તે એ લોકો ગૌવંશને એટલે ગાયને માતા ગણી તેને આદર આપતા. બીજું, બ્રાહ્મણો કે જે તેમને પૂજા કરતા, પાઠ કરતા, પોતાના વંશજો પોતાના બાળકોને શિક્ષણ આપતા. તો આ બંને એક બાજુ ગૌવંશને પણ પાળતા અને બીજી બાજુએ બ્રાહ્મણોને પણ મોટો દરજ્જો આપીને રાજ્યમાં એમને નિભાવતા રક્ષણ કરતા. આ તો રજપૂતો વિશેની વાત. વિદ્યાર્થી મિત્રો, હવે રજપૂતાણીનો એટલે કે રાજાની રાણી વિશેની વાત ચર્ચા. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા બધા પિક્ચરો જોયા છે. આ પિક્ચરોમાં તમને ખબર છે કે જ્યારે રાજા યુદ્ધમાં લડવા જાય, હવે યુદ્ધની પરિસ્થિતિ દરેક વખતે સમાન હોતી નથી. ઘણી વખત એવું પણ બને છે કે રાજા વીરતાપૂર્વક લડે છે અને પાછો આવી જાય છે. ઘણા બધા એવા સંજોગો આવેલા છે ઇતિહાસમાં. તમે પાના પલટાવો તમને ખબર પડશે કે વિદ્યાર્થી મિત્રો, રણની પરિસ્થિતિ બદલાય, યુદ્ધની પરિસ્થિતિ બદલાય, રાજાનું કોઈ કારણસર યુદ્ધ ભૂમિમાં મૃત્યુ થાય, તો આવી સ્થિતિમાં રજપૂતાણીઓ પોતે લડવા માટે તલવાર લઈને, હથિયાર લઈને યુદ્ધ ભૂમિમાં જતા. વિદ્યાર્થી મિત્રો, આ રજપૂતાણીઓની એક બહુ મોટી વિશેષતા હતી કે વીરતા હતા, વીરત્વ બતાવતા હતા. બીજું કે જો પરિસ્થિતિ વિષમ બને તો યુદ્ધ ભૂમિમાં હથિયાર લઈને લડવા માટે જવાની જો સ્થિતિ આવે તો એ જતા. વિદ્યાર્થી મિત્રો, એક બાજુ કોઈ પણ સ્ત્રી હોય, એ સ્ત્રી નો જો પતિ રાજા હોય કે પુત્ર હોય, આ બંને યુદ્ધમાં લડવા માટે જતા. તો આ રજપૂત રાણીઓ એ પોતાના પુત્રને, પોતાના પતિને હસતા મોઢે યુદ્ધમાં મોકલતા. વિદ્યાર્થી મિત્રો, આનું એક ચિત્ર છે સરસ મજાનું, જે હું તમને બતાવું છું. તમે એને ધ્યાનથી જુઓ. એટલે એવું નહીં કે આ જો ચિત્ર જુઓ, મેં તમને હમણાં બતાવ્યું તે પ્રમાણે કે યુદ્ધ ભૂમિમાં જ્યારે પુત્ર કે પતિ લડવા માટે જાય, તો તેવી સ્થિતિમાં આ રાણીઓ પોતાના પતિ, પોતાના પુત્રને હસતા મોઢે યુદ્ધમાં મોકલતા. હવે અહીંયા એક સતીત્વ આવે. વિદ્યાર્થી મિત્રો, રણમાં કોઈ સંજોગોમાં રાજાનું અવસાન થાય તો એવી સ્થિતિમાં રજપૂત રાણીઓ ઘણી વખત સતી થાય. એ રિવાજ હતો એમનો. જો વિદ્યાર્થી મિત્રો, સતી થવું એટલે આગમાં બળી જવું, મરી જવું, જાતે. વિદ્યાર્થી મિત્રો, દરેક સમાજ છે, દરેક સમાજના પોતાના કેટલાક રીત રિવાજો હોય છે. આ તે સમયની વાત હતી. પ્રાણની પરવા કરતી નહીં યુદ્ધ ભૂમિમાં
એવા પણ કેટલાક કિસ્સાઓ છે પદ્માવતી વિશેની વાત જ્યારે ફિલ્મની વાત કરું હું તમને, તો તમે વિદ્યાર્થી મિત્રો જોવો છો કે છેલ્લે છેલ્લે કેવું થાય કે રાણી પોતે યુદ્ધ માટે જાય છે, યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કઈ રીતે દુશ્મનોના વિસ્તારમાં જઈને લડવું એ પિક્ચરના અંદર બતાવેલું છે પદ્માવતી પિક્ચરમાં. હું એમ નથી કહેતો કે તમે પિક્ચર જોવો, પરંતુ એક બહુ મોટો એવો દ્રશ્ય છે, બહુ સારું એવું દ્રશ્ય છે કે જે રક્ષક પ્રાણીઓ વિશેનો ઉલ્લેખ કર્યો છે. તલવાર લઈને મેદાનમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા બે બાબત લખી છે. રજપૂત રાણીઓ શાસ્ત્ર અને શસ્ત્ર. શાસ્ત્રનો મતલબ ધર્મ અને શસ્ત્રનો મતલબ હથિયાર. એક રજપૂત રાણી જ્યારે રાજા હોય, હયાત હોય કે રાજા હયાત ન હોય તેવી સ્થિતિમાં તે યુદ્ધ ભૂમિમાં જવા માટે તૈયાર હતી. એટલે શસ્ત્રનો તાલીમ લેતી અને તાલીમ લીધેલી હોય તો યુદ્ધ ભૂમિની પરિસ્થિતિમાં તેનો કઈ રીતે ઉપયોગ કરવો તે તેમને આવડતો હતો. અને શાસ્ત્રનો કે પોતાના પુત્રને, પોતાના બાળકોને, પોતાના જીવનમાં શાસ્ત્ર શું સૂચવે છે તેના પ્રમાણે પોતાનું જીવન જીવવું. વિદ્યાર્થી મિત્રો, આ વાત રજપૂતોના મુખ્ય લક્ષણો છે. એમાં રાજા રાણી કે પુત્ર કે પુત્રી બધાનો સમાવેશ થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, હવે આજે મધ્યયુગ આવ્યો એટલે કે ઈસવીસન 700 થી 1200 નો આ 500 વર્ષનો જે સમયગાળો છે એ મધ્યયુગ કહેવાય. અને આ મધ્યયુગમાં સામંતશાહીનો ઉદય. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના ભાગમાં મેં બે મહાન સમકાલીન રાજાઓ વિશેની માહિતી આપી તમને. આજે મેં તમને રજપૂતોમાં ખાસ કરીને પુત્ર અને પુત્રી એટલે કે એક રાજાના લક્ષણ, રાજાની વિશેષતા અને એક રાણીની વિશેષતા નો અહીંયા ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, થોડીક ક્ષણ આપું છું, બોર્ડ પર લખેલી વસ્તુ ને શાંતિથી વાંચી જાઓ. આભાર.